નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ હેલ્પિંગ ગુજરાતીમાં। તો મિત્રો, આજે આપણે મારા આજના આ વિડીયોમાં દશાંશ અપૂર્ણાંક એટલે કે ડેસિમલ ફ્રેક્શન છે એના વિશે આપણે ચર્ચા કરીશું। તો લેસન નંબર 5 ભાગ 1 ચાલો શરૂ કરીએ। તો સૌથી પહેલાં મિત્રો, અહીંયા લેસન ચાલુ કરતાં પહેલાં આજે કયા કયા ટોપિક વિશે આપણે ચર્ચા કરવાના છીએ તે અહીંયા જોઈ લઈશું। તો એની અંદર પહેલું છે પરિચય એટલે કે ઇન્ટ્રોડક્શન, ત્યારબાદ દશાંશ અપૂર્ણાંક અને દશાંશ બિંદુ સંબંધિત જે નિયમો છે એના વિશે ચર્ચા કરીશું। ત્યારબાદ ત્રીજું છે દશાંશ અપૂર્ણાંકનું વિસ્તૃત સ્વરૂપ, ત્યારબાદ દશાંશ અપૂર્ણાંકના સરવાળા અને બાદબાકી, ત્યારબાદ દશાંશ અપૂર્ણાંકના ગુણાકાર અને છેલ્લે જે છે દશાંશ અપૂર્ણાંકના ભાગાકાર। તો આ જે ટોપિક છે 6 ટોપિક એના વિશે આપણે વિગતવાર આપણે ચર્ચા કરીશું। તો સૌથી પહેલાં પરિચય એટલે કે ઇન્ટ્રોડક્શન। બે પૂર્ણ કે પૂર્ણાંક સંખ્યા વચ્ચેની અનેક સંખ્યાઓ દર્શાવવા માટે સાધારણ અપૂર્ણાંક વપરાય છે, જેની ચર્ચા આપણે આગળના લેસન નંબર 4માં કરી ચૂક્યા છીએ। તેવી જ રીતે પૂર્ણાંક સંખ્યા વચ્ચેની સંખ્યાઓ દર્શાવવા માટે એક બીજી પણ પદ્ધતિ છે, તેને દશાંશ અપૂર્ણાંક પદ્ધતિ કહેવામાં આવે છે। તો ડેસી એટલે દસમો ભાગ, કોઈ પણ સંખ્યાનો દસમો ભાગ દશાંશ કહેવામાં આવે છે। તો મિત્રો, ડેસીનો મતલબ થાય છે દસમો ભાગ, અને સંખ્યાનો દસમો ભાગ હોય તો એને દશાંશ કહેવામાં આવે છે। તેવી જ રીતે સાધારણ અપૂર્ણાંકમાં એકમના કેટલાક બરાબર ભાગ કરી તેમાંથી અમુક ભાગ લેવામાં આવે છે। તેવી જ રીતે દશાંશ અપૂર્ણાંકમાં એકમને 10, 100, 1000 અને 10,000 વગેરેમાં વિભાજિત કરવામાં આવે છે, તેમાંથી અમુક ભાગ લેવામાં આવે છે। તો દાખલા તરીકે કોઈ એકમના 10 સરખા ભાગ કરી તેમાંથી 8 ભાગ લેવામાં આવે તો સાધારણ અપૂર્ણાંકમાં તેને આ રીતે લખી શકાય કે 8/10 એટલે કે 8 અંશમાં અને 10 છે એ છેદમાં। આ રીતે આપણે સાધારણ અપૂર્ણાંકમાં આ રીતે લખી શકીએ છીએ। પણ તેને જો દશાંશમાં લખવું હોય તો તેને આ રીતે પણ લખી શકાય। અહીંયા ઉદાહરણ આપ્યું છે કે દશાંશ અપૂર્ણાંકમાં તેને 0.8 લખવામાં આવે છે। તેવી જ રીતે 0.16નો અર્થ એ થાય છે કે એકમના 100 સરખા ભાગ કરવામાં આવ્યા છે અને તેમાંથી 16 ભાગ લેવામાં આવે છે। તો મિત્રો, જે દશાંશ અપૂર્ણાંક જે હોય છે તો એની અંદર આપણે આ રીતે 0.8 છે એ રીતે લખવામાં આવે છે, જ્યારે સાધારણ અપૂર્ણાંક હોય તો 8/10 એ રીતે આપણે લખીએ છીએ। તેવી જ રીતે અહીંયા બીજું પણ ઉદાહરણ આપ્યું છે કે 0.16નો અર્થ શું થાય છે કે એકમના 100 સરખા ભાગ કરવામાં આવ્યા છે અને તેમાંથી 16 ભાગ લેવામાં આવ્યા છે। ત્યારબાદ દશાંશ અપૂર્ણાંકમાં દશાંશ બિંદુની પછીનો પહેલો અંક 10મો ભાગનો હિસ્સો, બીજો અંક 100મો ભાગનો હિસ્સો અને ત્રીજો અંક 1000મા ભાગનો હિસ્સો એવી રીતે આગળ દર્શાવવામાં આવે છે। તો મિત્રો, દશાંશ અપૂર્ણાંકમાં દશાંશ બિંદુની પછીનો જે પહેલો અંક હોય એ 10મા ભાગનો હિસ્સો હોય છે, ત્યારબાદ જે બીજો અંક હોય છે એ 100મા ભાગનો હિસ્સો હોય છે અને જે ત્રીજો અંક હોય છે એ 1000મા ભાગનો હિસ્સો હોય છે, એવી રીતે દર્શાવવામાં આવે છે। તો મિત્રો, અહીંયા એક ઉદાહરણ પણ આપણે લીધું છે કે 0.527માં 5ની કિંમત એ આ રીતે લખાય 5/10 એટલે કે જે દશાંશ પછીની જે પહેલો અંક છે 5 તો એ 10મા ભાગનો હિસ્સો બતાવે છે, તો એ આ રીતે દર્શાવવામાં આવે છે। એ જ પ્રમાણે દશાંશ પછીનો બીજો અંક એટલે કે અહીંયા 2 છે તો એને 100મા ભાગનો હિસ્સો ગણી અને આ રીતે દર્શાવવામાં આવે છે। અને એ જ પ્રમાણે જે દશાંશ પછીની જે ત્રીજી કિંમત છે 7 તો એને 1000મો ભાગનો હિસ્સો હોય તો એ રીતે દર્શાવવામાં આવે છે। ત્યારબાદ દશાંશ અપૂર્ણાંક અને દશાંશ બિંદુ સંબંધિત નિયમો। તો મિત્રો, અહીંયા આપણે જે દશાંશ અપૂર્ણાંક અને દશાંશ બિંદુ સંબંધિત જે નિયમો છે એના વિશે આપણે ચર્ચા કરીશું। તો સૌથી પહેલો નિયમ છે દશાંશ બિંદુ એટલે કે પોઈન્ટની ડાબી બાજુ માત્ર 0 હોય તો તે શૂન્યની કોઈ કિંમત હોતી નથી। તો મિત્રો, આ પહેલો નિયમ ખાસ યાદ રાખવાનો છે કે દશાંશ બિંદુની ડાબી બાજુ માત્ર 0 હોય તો તે શૂન્યની કોઈ પણ કિંમત હોતી નથી। દાખલા તરીકે 0.55માં શૂન્યની કોઈ કિંમત નથી, છતાં એક કરતાં નાના દશાંશ અપૂર્ણાંકને દર્શાવવા માટે દશાંશ ચિહ્નની આગળ 0 લખવામાં આવે છે। દાખલા તરીકે અહીંયા બીજું પણ આપણે એક્ઝામ્પલ ઉદાહરણ લીધું છે કે 0.45 અને 0.45 બંનેનો અર્થ એટલે કે કિંમત સરખી છે, પરંતુ 0.45 લખવું એ એક
ખોટી પદ્ધતિ છે, બરાબર, ખોટી રીત છે. એટલે આપણે જો દશાંશમાં લખવાનું થાય તો એ પોઈન્ટની આગળ ફરજિયાત 0 લખવો જોઈએ. કારણ કે આ રીતે પણ લખીએ તો ચાલે, પણ બંનેની કિંમત સેમ થાય, એને અર્થ છે અને કિંમત બંને સરખી થશે. પણ જે પોઈન્ટ 45 લખીએ તો એ એક ખોટી પદ્ધતિ છે. એટલે કોઈ પણ દશાંશ હોય, એક કરતાં નાના દશાંશ હોય અપૂર્ણાંક, તો એના આગળ આપણે 0 પોઈન્ટની આગળ 0 ડાબી બાજુ લખવો ફરજિયાત છે. ત્યારબાદ કોઈ પૂર્ણાંક સંખ્યા બાદ જો દશાંશ ચિહ્ન લાગ્યું હોય અને ત્યારબાદ માત્ર શૂન્ય લાગેલ હોય તો તે શૂન્યની કોઈ કિંમત નથી. તો મિત્રો અહીંયા પણ એક દાખલા તરીકે ઉદાહરણ લીધું છે કે કોઈ પૂર્ણાંક સંખ્યા બાદ જો દશાંશ ચિહ્ન લાગ્યું હોય અને ત્યારબાદ માત્ર શૂન્ય લાગેલ હોય તો તે શૂન્યની કોઈ કિંમત નથી. તો અહીંયા ઉદાહરણ તરીકે આપણે 85 પોઈન્ટ એટલે કે દશાંશનું જે પોઈન્ટ છે એ મૂકવામાં આવેલું છે અને ત્યારબાદ એ પોઈન્ટની જમણી બાજુ 3 0 આપેલા છે. તો આ 0ની કોઈ કિંમત હોતી નથી. ત્યારબાદ ત્રીજો નિયમ છે, જો કોઈ દશાંશ અપૂર્ણાંકમાં દશાંશ બિંદુ બાદ લાગેલા સાર્થક અંક તથા તેના બાદ જો શૂન્ય હોય તો તે શૂન્યની પણ કોઈ કિંમત નથી. તો અહીંયા દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ કે 12.820 માં શૂન્યની કોઈ પણ કિંમત નથી. જેમ આગળ આપણે જોયું તો 85.000 હતા, તો પોઈન્ટ પછી જે 0 હોય છે એની કોઈ કિંમત હોતી નથી. એ જ પ્રમાણે અહીંયા જો કોઈ દશાંશ અપૂર્ણાંકમાં દશાંશ બિંદુ બાદ લાગેલા સાર્થક અંક તથા તેના બાદ જો શૂન્ય હોય તો તે શૂન્યની પણ કોઈ કિંમત હોતી નથી. તો અહીંયા 12.820 છે, તો મિત્રો 12.82 પછી આ 0 છે તો એની 0ની કોઈ પણ કિંમત હોતી નથી. ત્યારબાદ ચોથો નિયમ, કોઈ સાધારણ અપૂર્ણાંકમાં છેદમાં 10, 100, 1000, 10,000 વગેરે સંખ્યાઓ હોય તો અંશની સંખ્યામાં જમણી બાજુથી છેદમાં જેટલા શૂન્ય હોય તેટલા અંક છોડી દશાંશ ચિહ્ન લગાડવામાં આવે છે. તો મિત્રો અહીંયા ઉદાહરણ પણ લીધેલું છે. દાખલા તરીકે પહેલું છે 1/10, જેમાં અંશની કિંમત 1 છે અને છેદની કિંમત 10 છે. હવે આ જે ચોથો નિયમ છે એ નિયમ મુજબ અંશની સંખ્યામાં જમણી બાજુથી છેદમાં જેટલા શૂન્ય હોય તેટલા અંક છોડી અને દશાંશ ચિહ્ન લગાડવામાં આવે છે. તો આ જે પહેલું જે છે 1/10, તો એની અંદર નીચેની બાજુ જે છેદ છે એ 10 છે, એટલે કે શૂન્ય કેટલા છે, 10 ને શૂન્ય કેટલા હોય, 1. તો જ્યારે દશાંશ અપૂર્ણાંકમાં જ્યારે લખતા હોઈએ ત્યારે 1ને જમણી બાજુથી એક અંક છોડી અને પછી આ રીતે જે દશાંશનું ચિહ્ન છે એ લગાવવામાં આવે છે. એ જ પ્રમાણે અહીંયા બીજું પણ ઉદાહરણ આપણે લીધું છે કે 3/100. તો આની અંદર 3 અંશ છે અને 100 જે છે એ છેદ છે. હવે 100 ને 2 શૂન્ય હોય છે તો જમણી બાજુથી 2 અંક છોડી, એટલે કે આ 1 અને આ 2 અંક છોડી અને પછી આ રીતે દશાંશનું ચિહ્ન લગાડવામાં આવે છે. એ જ પ્રમાણે અહીંયા ત્રીજું છે 1525/1000. તો આની અંદર જે છેદમાં 1000 છે એટલે કે 3 એના શૂન્ય છે, તો આ જે કિંમત છે અંશમાં એમાં જમણી બાજુથી 3 અંક છોડી અને પછી એનું જે ચિહ્ન છે દશાંશનું એ લગાવવામાં આવે છે. તો 1, 2 અને 3, તો આ 3 કિંમત 3 અંક છોડી અને પછી આ રીતે એનું દશાંશનું ચિહ્ન એટલે કે પોઈન્ટ લગાડવામાં આવે છે. ત્યારબાદ દશાંશ અપૂર્ણાંકમાં જો અંશના અંક ઓછા અને છેદના અંક વધારે હોય તો સંખ્યાની ડાબી બાજુ શૂન્ય લગાડી અને દશાંશ ચિહ્ન લગાવવામાં આવે છે. ત્યારબાદ દશાંશ અપૂર્ણાંક એ એવા અપૂર્ણાંક છે કે જેના છેદ 10, 100, 1000 અને 10,000 વગેરે હોય છે. એટલે દશાંશ અપૂર્ણાંકનું વિસ્તૃત સ્વરૂપ નીચે મુજબ આપવામાં આવે છે. તો અહીંયા મિત્રો એક ઉદાહરણ પણ આપણે જોઈશું કે 625.847. તો આનું વિસ્તૃત સ્વરૂપ કેવી રીતે થાય તો એ આપણે અહીંયા જોઈશું. તો આ જે 625.847 છે તો એને અલગ અલગ અંક છે તો એને આ રીતે પણ લખી શકાય કે પહેલો જે અંક છે બરાબર 6, તો 6 ગુણ્યા
100 થશે બરાબર। એ જ પ્રમાણે અહીંયા સરવાળાની જે નિશાની છે એ મૂકવાની છે। ત્યારબાદ બીજી કિંમત છે 2, તો 2 ગુણ્યા 10। ત્યારબાદ ત્રીજી જે કિંમત છે તો એ 5 છે, તો એને કૌંસમાં 5 ગુણ્યા 1 આ રીતે લખી શકાય। ત્યારબાદ સરવાળાની નિશાની, ત્યારબાદ જે દશાંશ છે તો એની જે પહેલી જે આપણે આગળ ચર્ચા કરી કે દશાંશ પછીનો પહેલો અંક હોય એ 10મા ભાગનો હોય, બીજો અંક હોય એ 100મા ભાગનો હોય અને ત્રીજો હોય તો 1000મા ભાગનો હોય। તો અહીંયા સૌથી પહેલાં પહેલો અંક અહીંયા 8/10 બરાબર, એટલે કે 10મા ભાગની છે। એ જ પ્રમાણે દશાંશ પછીનો બીજો અંક છે તો એ 100મા ભાગનો ભાગ છે અને એ જ પ્રમાણે 7 છે તો એ 1000મો ભાગ છે। ત્યારબાદ દશાંશ અપૂર્ણાંકના સરવાળા અને બાદબાકી એટલે કે એડિશન અને સબટ્રેક્શન। તો દશાંશ અપૂર્ણાંકના સરવાળા અને બાદબાકી પૂર્ણાંક સંખ્યાની જેમ જ થાય છે, એટલે કે પૂર્ણાંક સંખ્યામાં જેમ એકમની નીચે એકમ, દશકની નીચે દશક, શતકની નીચે શતક વગેરે લખવામાં આવે છે તેવી જ રીતે દશાંશ અપૂર્ણાંકમાં પૂર્ણાંક જેમ જ લખવામાં આવે છે અને દશાંશ અંકોને દશાંશ અંકની નીચે શતાંક, શતાંશ અંકને શતાંશ અંકની નીચે લખવામાં આવે છે, સહસ્ત્રાંશ અંશને સહસ્ત્રાંશ અંકની નીચે લખવામાં આવે છે અને સરવાળો અને બાદબાકી કરવામાં આવે છે। તો અહીંયા ટૂંકો નિયમ છે કે દશાંશ સંખ્યાના સરવાળા અને બાદબાકી કરવા માટે સંખ્યાના દશાંશ ચિહ્ન એક લીટીમાં રહે તે રીતે લખીને સાદા સરવાળા કે બાદબાકીની પદ્ધતિથી સરવાળો કે બાદબાકી કરવામાં આવે છે। ત્યારબાદ અહીંયા એક ઉદાહરણ પણ આપણે લીધેલું છે કે 0.412 અને 2.758નો સરવાળો કરો। તો જે આપણે આગળ ચર્ચા કરી કે એકમ હોય તો એકમના નીચે એકમ આવે, દશક હોય તો દશકના નીચે દશક આવે અને શતક હોય તો શતકના નીચે શતક આવે। તો એ જ પ્રમાણે અહીંયા જે પોઈન્ટ છે દશાંશનું બરાબર, તો એ પોઈન્ટ એની નીચે આવે એ રીતે એક્ઝેક્ટ એ રીતે કિંમત મૂકી અને તમારે સરવાળો કરવાનો છે। ત્યારબાદ દશાંશ અપૂર્ણાંકના ગુણાકાર એટલે કે મલ્ટિપ્લિકેશન। તો દશાંશ અપૂર્ણાંકનો ગુણાકાર પણ પૂર્ણાંક સંખ્યાના ગુણાકારની જેમ જ થાય છે। ગુણાકાર કરતાં પહેલાં દશાંશ બિંદુને દૂર કરીને સામાન્ય ગુણાકારની જેમ સંખ્યાના ગુણાકાર કરવામાં આવે છે। ત્યારબાદ ગુણાકાર કરવામાં આવેલી તમામ સંખ્યાઓના દશાંશ બિંદુની જમણી બાજુના અંકોની સંખ્યા ગણીને ગુણનફળમાં એટલા જ અંક જમણી બાજુ છોડીને દશાંશ ચિહ્ન લગાડવામાં આવે છે। જો અંક પૂરતો ન થાય તો જેટલા અંક ખૂટે તેટલી શૂન્ય લગાવીને દશાંશ ચિહ્ન લગાડવામાં આવે છે। તો મિત્રો અહીંયા ઉદાહરણ પણ આપણે જોઈશું કે 3.24 ગુણ્યા 0.632નો ગુણાકાર કરો। તો સૌથી પહેલાં જે આ જે કિંમત છે 3.24 અને 0.632, તો એની અંદર જે પોઈન્ટ છે એટલે કે દશાંશ છે તો એને આપણે સૌથી પહેલાં દૂર કરીશું। તો એને આ રીતે પણ લખી શકાય કે 3.24 છે તો એને આ રીતે 324, ત્યારબાદ ગુણ્યા આ 0.632 છે તો એને આપણે 632 આ રીતે લખી શકીએ અને ત્યારબાદ આ બંનેનો ગુણાકાર 324 ગુણ્યા 632 કરીશું એટલે આટલો એનો જવાબ આવશે બરાબર 2,04,768। ત્યારબાદ હવે આ જે કિંમત આવી તો એને હવે આપણે દશાંશમાં ફેરવી દઈશું બરાબર, એટલે કે એનો જે પોઈન્ટ છે દશાંશ ચિહ્ન એ આ કિંમતની અંદર આપણે મૂકીશું તો એનો જે ફાઇનલ જે છેલ્લે જવાબ છે એ આ આવશે કે 2.04,768। તો આ આપણો છેલ્લે જવાબ થયો। એટલે આ ગુણાકારનો નિયમ હોય તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે કે જે દશાંશ છે એ બિંદુને દૂર કરી દેવાના છે, ત્યારબાદ એ જે સંખ્યા છે એનો ગુણાકાર કરવાનો છે અને ગુણાકાર થઈ ગયા બાદ જે કિંમત મળે તો એને પાછી એક જવાબ મળે તો એને પાછી તમારે પોઈન્ટમાં એટલે કે દશાંશમાં કન્વર્ટ કરવાની છે। ત્યારબાદ નોંધ, તો ગુણાકારમાં જે નોંધ છે તો મિત્રો એ ખાસ યાદ રાખવાની છે કે દશાંશ અપૂર્ણાંકના ગુણાકાર કરતી વખતે જો ગુણાંક 10 હોય તો ગુણ્ય સંખ્યામાં દશાંશ ચિહ્ન જમણી બાજુ એક અંક ખસે છે। દાખલા તરીકે 5.14 ગુણ્યા 10 હોય તો એનો જે જવાબ કેટલો આવે 51.4, એટલે કે ગુણાકારમાં જો 10 હોય તો એ જમણી બાજુ એટલે કે કેટલા અંક ખસે છે તો એક અંક બરાબર।
અહીંયા 5.14 હતા અને ગુણ્યા 10 છે, તો 5.14 ને આપણે 10 વડે ગુણાકાર કરીએ તો કેટલો જવાબ આવે? 51.4. એટલે કે 5.14 હતા તો આ પોઈન્ટ જમણી બાજુ એક અંક ખસે છે, બરાબર. એટલે કે એનો જવાબ કેટલો થશે? 51.4. એ જ પ્રમાણે જો ગુણાંક 100 હોય તો ગુણ્ય સંખ્યામાં દશાંશ ચિહ્ન જમણી બાજુ 2 અંક ખસે છે. દાખલા તરીકે 2.656 હોય તો એને ગુણાકાર આપણે 100 કરીએ તો આ જે પોઈન્ટ છે એ કેટલા અંક ખસે છે? તો કે 2 અંક. તો કે આ 6 એટલે 1 અંક અને ત્યારબાદ બીજો 5 એટલે 2 અંક, બરાબર. એટલે એનો જવાબ કેટલો થશે? 265.6 થશે. અને એ જ પ્રમાણે જો ગુણાંક 1000 હોય તો ગુણ્ય સંખ્યામાં દશાંશ ચિહ્ન જમણી બાજુ 3 અંક ખસે છે. ત્યારબાદ દશાંશ અપૂર્ણાંકના ભાગાકાર એટલે કે ડિવિઝન. તો દશાંશ અપૂર્ણાંકના ભાગાકાર કરવા માટે ભાજકના દશાંશ ચિહ્નને જમણી બાજુ એટલે સુધી ખસેડો કે જેથી ભાજક પૂર્ણાંક સંખ્યા બને. હવે ભાજકમાં જેટલા અંક જમણી બાજુ ખસેડો છો તેટલા જ અંક ભાજ્ય સંખ્યામાં જમણી બાજુ ખસેડો. જો અંક ઘટે તો શૂન્ય ઉમેરો. ત્યારબાદ ભાગાકારની સાદી રીતથી ભાગાકાર કરવામાં આવે છે. ભાગાકાર કરતી વખતે પોઈન્ટ પછીનો આંકડો ઉતારવામાં આવે છે અને ત્યારે ભાગફળમાં દશાંશ ચિહ્ન એટલે કે પોઈન્ટ મૂકવામાં આવે છે. તો મિત્રો એનું પણ અહીંયા આપણે ઉદાહરણ લીધું છે કે 0.75 ને 0.25 વડે ભાગો. તો જે ભાગાકારની જે નિશાની છે બીજા સ્ટેપમાં એ આપણે લખી છે કે 0.75. ત્યારબાદ આ ભાગાકારની નિશાની આ રીતની હોય અને 0.25. તો 75. હવે આની અંદર શું કરવાનું છે? જેમ ગુણાકારમાં આપણે દશાંશ દૂર કરતા હતા એ જ રીતે આમાં પણ આપણે દશાંશને જે પોઈન્ટ છે એ આપણે દૂર કરીશું. એટલે આ 0.75 છે તો એની જગ્યાએ આપણે 75 લખીશું અને 0.25 છે તો એની જગ્યાએ આપણે 25 લખીશું. એટલે 75 ભાગ્યા 25 કરીશું તો એનો જવાબ 3 આવશે. એ જ પ્રમાણે અહીંયા બીજું પણ ઉદાહરણ લીધું છે કે 325.5 ને 1.25 વડે ભાગો. તો આની અંદર જેમ આપણે ગુણાકાર અને આ જે આગળનું જે ઉદાહરણ જોયું તો એની અંદર જે આપણે પોઈન્ટ જે દૂર કરતા હતા એ રીતે સૌથી પહેલાં પોઈન્ટ દૂર કરી અને ત્યારબાદ ભાગવાના છે. ત્યારબાદ દશાંશ અપૂર્ણાંકના ભાગાકારની અંદર જે નોંધ છે એ ખાસ તમારે યાદ રાખવાની છે કે દશાંશ અપૂર્ણાંકના ભાગાકાર કરતી વખતે જો ભાજક 10 હોય તો ગુણ્ય સંખ્યામાં દશાંશ ચિહ્ન ડાબી બાજુ 1 અંક ખસે છે. દાખલા તરીકે 485.5 ભાગ્યા 10 હોય તો જે આ પોઈન્ટ છે એ ડાબી બાજુ 1 અંક ખસે છે, બરાબર. અહીંયા 10 છે એટલે કે 10ની પાછળ 0 કેટલા છે? 1. તો જે આ પોઈન્ટ છે એ ડાબી બાજુ 1 અંક ખસે છે, બરાબર. તો એનો જવાબ કેટલો થશે? 48.55. એ જ પ્રમાણે જો ભાજક 100 હોય તો ગુણ્ય સંખ્યામાં દશાંશ ચિહ્ન ડાબી બાજુ 2 અંક ખસે છે. દાખલા તરીકે 625.4 હોય અને ભાગાકારમાં જો 100 હોય તો આ જે પોઈન્ટ છે એ ડાબી બાજુ 2 અંક ખસે છે. તો આનો જવાબ કેટલો આવશે? 6.254. જેમ ગુણાકારમાં જમણી બાજુ ખસતો હતો એ રીતે ભાગાકારની અંદર ડાબી બાજુ એટલા પોઈન્ટ ખસે છે જેટલા શૂન્ય હોય. એ જ પ્રમાણે જો ભાજક 1000 હોય તો ગુણ્ય સંખ્યામાં દશાંશ ચિહ્ન ડાબી બાજુ 3 અંક એટલે કે અહીંયા ઉદાહરણ પણ આપ્યું છે કે 76.42 ભાગ્યા 1000 હોય તો એની કિંમત આટલી થશે.